ગુજરાતના ખૂબ જાણીતા વર્તમાનપત્ર ગુજરાત સમાચારની અંદર આજે એક અહેવાલ પ્રસિદ્ધ થયો છે અને આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના આંતરિક વિખવાદને લઈને. અને વાત એવી પણ થઈ રહી છે કે કોંગ્રેસના આ આંતરિક વિખવાદનું કારણ કોંગ્રેસના જ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે. શા માટે આવો દાવો થઈ રહ્યો છે? શું છે કોંગ્રેસનો આંતરિક વિખવાદ? બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પ્રસિદ્ધ વર્તમાનપત્ર ગુજરાત સમાચારની અંદર આજે એક અહેવાલ પ્રસિદ્ધ થયો છે અને આ અહેવાલ મુજબ કોંગ્રેસમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તેને લઈને દાવો કરવામાં આવ્યો છે અને વાત થઈ રહી છે કે આ દાવાનું કારણ જે છે એ કોંગ્રેસના જ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે. સૌથી પહેલા તો આ અહેવાલ આપણે જોઈએ. એમાં લખ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, મેવાણીને અધ્યક્ષ બનતા રોકવા રાજ્યના નેતાઓ મેદાને પડ્યા છે. આ અહેવાલની અંદર આ દાવો કરવામાં આવી રહ્યો છે. આમાં લખ્યું છે કે એક તરફ યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ ડ્રગ્સના દૂષણ સામે મોરચો માંડ્યો છે, તો બીજી તરફ તેમણે કાર્યકારી અધ્યક્ષ નહીં બનાવવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જ મેદાને પડ્યા છે અને આંતરિક વિખવાદ એટલી હદે વકર્યો છે કે એક હોદ્દાની બાંજગઢમાં પ્રદેશ કોંગ્રેસના માળખાની જે રચના છે એ અટકી પડી છે. આપણે કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે એમની નિમણૂક થઈ ગઈ છે. તો હવે કોંગ્રેસનું જે માળખું છે, પ્રદેશ માળખું છે, એની રચના માટે છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાઈ રહી છે. પણ કહેવાય રહ્યું છે કે આ જે આંતરિક વિખવાદ છે એના કારણે પ્રદેશ કોંગ્રેસનું જે માળખું છે એની રચના પણ અટકી પડી છે. આગળ લખ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભરતસિંહ સોલંકીનો ચંચુપાત. ભરતસિંહ સોલંકીને લઈને અહીંયા વાત કરવામાં આવી રહી છે. હાઈકમાન્ડે ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે, જેના ભાગરૂપે લંગડા ઘોડાઓને પક્ષમાંથી હાંકી કાઢવાને બદલે સાઇડલાઇન કરી દેવાની નીતિ અપનાવાઈ છે. જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ જેવા નેતાઓએ તો સ્વેચ્છાએ જ માર્ગદર્શક મંડળમાં સ્થાન મેળવી લીધું છે. જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મળતિયાઓને ટિકિટ આપવા માટે ભરતસિંહ સોલંકી અત્યારથી જ ચંચુપાત શરૂ કર્યો છે. પ્રદેશ સંગઠનમાં જે મળતિયાઓ છે પ્રદેશ સંગઠનમાં પણ મળતિયાઓને ગોઠવવા હવાતિયા મારી રહ્યા છે. પણ પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપેટ પ્રશંસા કરતા કોંગ્રેસ હાઈકમાન્ડે ભરતસિંહ સોલંકીથી ભારોભાર નારાજ છે. આ તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને છૂટો દોર આપ્યો છે. તેમણે મેવાણી ઉપરાંત લાલજી દેસાઈ, ગેનીબેન ઠાકોર, પાલ આંબલિયા, અનંત પટેલ, કિરીટ પટેલ, વિમલ ચુડાસમા સહિત અન્ય જે આક્રમક નેતાઓ છે એ નેતાઓને ટીમમાં સામેલ કર્યા છે. ઉપરાંત આક્રોશ રેલીને વ્યાપક જન સમર્થન પણ સાંપડી રહ્યું છે, જે લંગડા ઘોડા જે નેતાઓ છે એમને પસંદ નથી. આ બધા જે નામો છે આપણે જોતા હોઈએ છીએ, સતત ચર્ચામાં રહેતા નામો છે. કોંગ્રેસના એવા ચહેરાઓ છે જે વારંવાર સમાચારોમાં કે સતત ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેતા હોય છે. અને અમિત ચાવડાએ આવા જ જે નેતાઓ છે, જે લડાયક કોંગ્રેસના નેતાઓ છે, જેને કોંગ્રેસ પોતાના રેસના ઘોડા કહેતી હોય છે, એમને પસંદ કર્યા છે. જેમાં લાલજી દેસાઈ, ગેનીબેન ઠાકોર, પાલભાઈ આંબલિયા, અનંત પટેલ, કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા સહિત જિગ્નેશ મેવાણી પણ સામેલ છે. હવે એના જ નામને લઈને ક્યાંક કોંગ્રેસની અંદર આજે આંતરિક વિખવાદ છે એ ચાલી રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે. હવે તેજ તર્રાર યુવા નેતા મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવા મુદ્દે કોંગ્રેસ પ્રદેશના બે જૂથો આમને સામને આવ્યા છે. વિરોધી જૂથ તો પ્રદેશ કોંગ્રેસના માળખામાં કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો જ ન હોવો જોઈએ તેવી રજૂઆત કરી રહ્યું છે. જિગ્નેશ મેવાણીને જ કટ ટુ સાઇઝ કરવા એક જૂથ સક્રિય થયું છે. ત્યારે આખો મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ફરી જૂથવાદ જે છે એ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસનો જે આંતરિક જૂથવાદ છે એ ચરમસીમાએ પહોંચ્યો છે ને સીમા હવે દિલ્હી સુધી પહોંચી ગઈ છે. આજે અંદરો અંદર જે આ ડખાઓ ચાલી રહ્યા છે તેના જે સમાચાર છે, તેના વાવડ જે છે એ દિલ્હી સુધી પહોંચી ગયા છે. ને હવે આગળ આમાં શું થાય છે, ભરતસિંહ શું કહે છે, જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા આ વિષયને લઈને શું નિર્ણય લે છે,
એ જોવું રહ્યું. પરંતુ આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ પહેલા જો કોંગ્રેસનો જે આંતરિક વિવાદ છે એ શમી નથી જતો તો કોંગ્રેસ માટે આ આંતરિક ડખો ક્યાંક નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.